હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન ઓજા ક્લાસીસ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીના મોસ્ટ આઈએમપી દાખલા જોવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 5.2 ના 2 માર્ક્સમાં તમારા પૂછી શકે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રકમમાં જઈએ પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d અને nમું પદ અને an વાળી ખાલી જગ્યા તમારે પૂરવાની છે તો તમને જુઓ રકમમાં શું આપ્યું છે a બરાબર 7 d બરાબર 3 આપ્યું છે n બરાબર 8 અને an શોધવાનું છે તો તમારે સૌપ્રથમ સૂત્ર લખવાનું કે an બરાબર a + n - 1 d બરાબર આ an વાળું સૂત્ર છે હવે જે વસ્તુ આપી છે આપણે રકમમાં લખી નાખીએ 7 + હવે n - 1 ની કિંમત કેટલી છે n ની વેલ્યુ 8 છે તો અહીંયા 8 લખવાનું માઈનસ સાઇન 1 છે આપણે તો 1 d ની વેલ્યુ કેટલી છે 3 છે તો 3 લખો 7 ઓકે શું કર્યું a ની વેલ્યુ 7 લખી n - 1 અને d તો a ની વેલ્યુ 7 + n ની વેલ્યુ 8 છે -1 નું સાઇન માઈનસ અને 1 ના 1 અને d ની વેલ્યુ 3 7 હવે જો 8 માંથી 1 જશે તો કેટલા આવશે 7 અને ગુણ્યા 3 કરી નાખવાના વિદ્યાર્થી મિત્રો બરાબર તો હવે 7 નું સાઇન 7 તેરી કેટલા થઈ જશે 21 21 માં 7 નાખો તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 28 બરાબર આ તમારો આન્સર તો an બરાબર કેટલા થશે 28 થશે ઓકે તો તમારે લખવાનું હવે a ની વેલ્યુ કેટલી આપી છે 18 આપેલી છે -18 છે n ની વેલ્યુ 10 છે n બરાબર 0 છે n બરાબર શું છે 10 છે an બરાબર 0 છે ને n બરાબર 10 છે d શોધવાના છે તો સૂત્ર લખવાનું કે an બરાબર a + n - 1 d તો તમે જોશો an ની વેલ્યુ શું છે તો આપણે 0 છે તો આપણે લખો તો ચાલે ના લખો તો પણ ચાલે ઓકે ચલો an બરાબર તમે લખી નાખો કે 0 છે a ની વેલ્યુ કેટલી છે તો કે -18 છે વત્તાનું સાઇન n - 1 તો 10 માંથી 1 તો અમારે શું કરવાના બાદ કરવાના આવશે n 10 છે તો 10 માઈનસ ની સાઇન તો માઈનસ અને 1 ના 1 d ની વેલ્યુ કેટલી છે અહીંયા d આપણને આપેલો નથી તો d ની જગ્યાએ d લખી નાખવાનું ઓકે હવે શું કરશું આ 18 છે કઈ બાજુ છે જમણી બાજુ છે ને કઈ બાજુ લાવો ડાબી બાજુ લાવો અહીંયા માઈનસમાં 18 છે જ્યારે નીચે આવશે તો શું થઈ જશે +18 થઈ ગયા બરાબર હવે 10 માંથી 1 જશે તો અહીંયા શું વધશે 9 અને આ કેવો વધશે d અહીંયા શું છે તો કે ભાઈ અહીંયા તમે જોશો તો કેવો સ્વરૂપ છે તો કે અહીંયા તમે જોશો તો તમને d ને શું કરશો આપણે કરતા કરી દેશું 18 ને શું કરવા 9 વડે ભાગો તો d ની વેલ્યુ શું આવશે 2 આવશે 18 / 9 કરો તો d ની વેલ્યુ શું આવશે 2 આવશે તો d બરાબર 2 આવી જશે બરાબર હવે ત્રીજો દાખલો છે કે તમારી પાસે a આપેલો નથી એ શોધવાનો છે d ની વેલ્યુ -3 છે n ની 18 આપેલી છે ઓકે અને n બરાબર કેટલા છે 18 છે ઓકે બે વખત લખાઈ ગયું છે n બરાબર -5 છે બરાબર ઓકે તો આપણે હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે an બરાબર a + n - 1 d તો હવે તમારી પાસે શું છે તો કે a ની વેલ્યુ આપણને આપેલી નથી પણ તમને an ની વેલ્યુ આપી છે તો -5 લખી નાખવાની a ની જગ્યાએ આપણે a લખશું n - 1 n ની વેલ્યુ 18 છે તો 18 લખશું અને -1 લખશું d ની વેલ્યુ આપેલી છે તો આપેલી છે કે -3 ગુણાકાર થશે બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો હવે શું કરશું 5 બરાબર a ઓકે હવે તમે જોશો 18 અહીંયા કેટલા છે 18 માંથી 1 જશે તો કેટલા વધશે 17 વધશે અહીંયા 3 શું થશે ગુણાકાર થશે ઓકે અને હવે જોશો અહીંયા શું થઈ ગયું વત્તા ઓછા શું થશે ઓછા તો હવે તમે લખશો કે -5
બરાબર એ 17 તેરી કેટલા થઈ જશે 51. ઓકે, તો એને આપણે કરતા કરો 51 છે. 51 ક્યાં હતા માઇનસ હતા, તો આ બાજુ આવ્યા હતા પ્લસ, અને આ પણ શું થઈ જશે અહીંયા જે આ શું છે તમારે માઇનસ છે, તો અહીંયા પણ કેવા આવશે માઇનસ આવશે. 51 માંથી 5 જશે તો કેટલા વધશે એની વેલ્યુ વધશે 46. તો એની વેલ્યુ કેટલી વધી તમારી સમક્ષ 46 વધે. બરાબર. ચોથો દાખલો આપેલો છે a બરાબર -18.9 છે અને d ની વેલ્યુ 2.5 છે, an બરાબર 3.5 છે અને n શોધવાનો છે. તો આપણે લખવાનું કે an બરાબર a પ્લસ સૂત્ર તો એક જ રહેશે n-1d. તો an ની વેલ્યુ કેટલી આપી દીધેલી છે 3.6. રકમમાંથી જ લખવાનું વિદ્યાર્થી મિત્રો 3.6 માઇનસ કેટલા છે એની વેલ્યુ 18.9 પ્લસ n-1, કારણ કે n ની વેલ્યુ આપેલી નથી તો આપણે n-1 લખી દેવાનું. d ની વેલ્યુ આપેલી છે હા કેટલી છે 2.5 વિદ્યાર્થી મિત્રો, તો 2.5 લખવાનું. ઓકે, હવે તમે જોશો 3.6 અને 18.9, તો હવે શું કરવાનું બંનેનો પ્લસ કરવાનો. અહીંયા જોશો અહીંયા કશું ચિહ્ન નથી તો વત્તા છે, અહીંયા શું છે ઓછા, તો વત્તા ઓછા શું થશે વત્તા. 3.6 માં 18.9 સરવાળો કરો તો કેટલા થાય તો 22.5 થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 2.5 જમણી બાજુ છે ને કઈ બાજુ લાવો ડાબી બાજુ લાવો, રાઈટ. અને n-1 ક્યાં આવશે કૌંસમાં આવી જશે. ઓકે, તો હવે n-1 ને કઈ બાજુ લાવવાના કરતા કરી દેવાના, તો n-1 કરતા થઈ ગયા. 22.5 છે તે ક્યાં હતા જમણી બાજુ હતા એને ડાબી બાજુ લાવ્યા, બરાબર. અને 2.5 ક્યાં આવી જશે છેદમાં આવી જશે. અહીંયા શું થઈ ગયો ગુણાકારનો સંબંધ હતો, નીચે આવે તો ભાગાકાર થઈ જાય. ઓકે, n-1 ના 1. ઓકે, ચલો હવે તમે જોશો કે 22.5 અને 25 છે તો કેટલા વધશે 9 વધશે, બરાબર. આનો ભાગાકાર કરો તો શું આવશે 9, તો n બરાબર 9 બરાબર. હવે આ -1 છે જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે પ્લસ, તો n ની વેલ્યુ શું મળી ગઈ આપણને 10 મળી ગઈ. તો n બરાબર આપણા કેટલા થઈ ગયા ભાઈ 10 થઈ ગયા. ઓકે, તો n નો આન્સર શું આવશે ચોથામાં 10 આવે વિદ્યાર્થી મિત્રો. પાંચમો છે પહેલાનો a બરાબર 3.5, d ની વેલ્યુ 0 છે, n બરાબર 105 છે અને an શોધવાના છે. તો સૂત્ર an બરાબર a પ્લસ n-1d. તો હવે an આપેલું નથી કે આપેલું છે તમે જોશો તો n બરાબર શું થશે an થાય તો a બરાબર 105. ઓકે, 105, a ની વેલ્યુ 3.5 અહીંથી લખી, n-1 કેટલા છે 105 -1, d ની વેલ્યુ કેટલી છે 0 છે. ચલો લખો ફરીથી. હવે તમે શું કરવાનું છે તો a બરાબર 105 લખી નાખ્યા 105 બરાબર. હવે તમારે શું કરવાનું 3.5. ઓકે, હવે 3.5 છે. ઓકે, હવે 104 છે તો તમે જોશો કે 105 માંથી 1 જશે તો કેટલા આવશે 104 થશે. 104 નો 0 હારે ગુણાકાર કરો એટલે શું થશે 0 થઈ જશે. તો a બરાબર 105 બરાબર કેટલો આવ્યો 3.5 જ આવે, બરાબર. વિદ્યાર્થી મિત્રો શું કર્યું જો ધ્યાનથી જુઓ કે 104 ને 0 હારે ગુણાકાર કરો તો શું આવે 0 જ આવે. તો a બરાબર કેટલું હતું 105 હતું, એમાં 3.5. તો હવે તમારે શું કરવાનું આ સ્ટેપને તમારે નીચે લઈ જવાનું. તો a બરાબર 105મું પદ હતું તે કેટલું બનશે 3.5 બને તમારું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો નેક્સ્ટ સમ તરફ જઈએ. સાચો જવાબ શોધો અને ચકાસો. પ્રશ્ન 2 સ્વાધ્યાય 5.2 નો બીજો, રાઈટ. સમાંતર શ્રેણી માટે આપેલ સમાંતર શ્રેણી 10, 7, 4 માટે 30મું પદ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. કયું શોધવાનું છે 30મું. તો આપણે લખી નાખવાનું કે a બરાબર 10
ડી બરાબર શું થાય તો કે A2 માઇનસ A1 તો આપણે લખીએ 10 માઇનસ 7 તો 7માંથી 10 જશે તો શું વધે વિદ્યાર્થી મિત્રો -3 વધે n બરાબર કેટલામું છે 30મું પદ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો an બરાબર a પ્લસ n માઇનસ 1d ઓકે તો an બરાબર કેટલા હતા એ 30 હતા a ની વેલ્યુ કેટલી હતી 10 હતી વત્તા n માઇનસ 1 કેટલા હતા તો n ની વેલ્યુ 30 હતી માઇનસ 1 ના 1 d ની વેલ્યુ કેટલી હતી -3 હતી ઓકે ચલો હવે લખશું આપણે 10 ના 10 વત્તા 30માંથી 1 જાય તો કેટલા વધે 29 ઓકે 29 વધ્યા અને અહીંયા શું વધશે માઇનસ કેટલા આવશે 3 બરાબર આ બંને સંબંધ કેવો છે ગુણાકારનો સંબંધ છે ઓકે 10 વત્તા અહીંયા આપણે લખવાનું રહી ગયું A30 લખતું જવાનું A30 બરાબર હવે તમે જોશો અહીંયા વત્તા ઓછા શું થશે તો કે વત્તા ઓછા થશે ઓછા 29 ગુણ્યા 3 તો અહીંયા થઈ જશે 87 બરાબર તો A30 બરાબર શું થશે હવે 87 છે અને 10 છે તો તમે જોશો કે અહીંયા ચિહ્ન છે એનું આ મોટાનું તો 10 માંથી 87 કાઢો તો શું વધે 77 વધે પણ કેવા આવશે -77 આ તમારો શું થઈ ગયો આન્સર ઓકે ચલો નેક્સ્ટ -3 છે -1/2 છે 2 છે અને કન્ટિન્યુ છે અને તમારે શોધવાનું છે 11મું પદ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો પ્રથમ પદ એટલે કે a બરાબર -3 d નું પદ d શું થશે તમારું તો કે d બરાબર શું થાય બીજા પદમાંથી પહેલું પદ શું કરવાનું માઇનસ કરવાનું આવે તો 1/2 માઇનસ કેટલા આવશે 3 આવશે ઓકે -3 બરાબર વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે તમે જોશો તો શું વધે તો તમારે વધશે તો કે 3 છે અને 1/2 છે તો અહીંયા વધશે 2 1/2 વધશે કેટલું વધશે d ની વેલ્યુ શું આવશે 2 1/2 વધશે ઓકે 2 1/2 એટલે તમારે શું થશે વિદ્યાર્થી મિત્રો આનું તમારે મિશ્ર પૂર્ણાંક છે નું રાઈટ 2 દુ 4 4 ને 1 5 તો 5/2 થઈ ગયું ઓકે તો d ની વેલ્યુ આપણે શું મળી 5/2 મળી ગઈ ઓકે ચલો હવે તમારે n બરાબર કેટલો આપેલા છે 11 આપેલા છે ઓકે હવે સૂત્ર લખો an બરાબર a પ્લસ n માઇનસ 1d સૂત્ર લખ્યું an બરાબર કેટલા થશે 11 થશે કેટલા થશે 11 કારણ કે તમે કયું પદ શોધો છો 11મું n બરાબર શું થાય an થાય એટલું યાદ રાખવાનું n બરાબર an થશે a ની વેલ્યુ કેટલી છે -3 વત્તા n માઇનસ 1d તો n કેટલા છે તો કે 11 છે 1 ના 1 d ની વેલ્યુ કેટલી મળી આપણને 5/2 આપણે અહીંયા મૂકી દઈએ 5/2 બરાબર વિદ્યાર્થી મિત્રો હવે તમે અહીંયા શું લખશો તો કે a11 બરાબર -3 વત્તા તમે હવે જોશો કે અહીંયા શું થશે 11 માંથી 1 જશે તો 10 વધશે કેટલા વધશે 10 અને ગુણ્યા કેટલા વધ્યા 5 અને છેદમાં કેટલા વધશે 2 ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે તમે લખશો a11 -3 ઓકે વત્તા 10 પંચા કેટલા થાય 50 50 ને 2 વડે ભાગો તો કેટલા થઈ જાય 25 થઈ ગયા ઓકે તો a11 ઓછા વત્તા શું થશે ઓછા 3 માંથી 25 કાઢો તો કેટલા વધે 22 તો કેટલા આવશે +22 આયા તો a11 બરાબર 22 થશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ લિંક તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ